રામ રામ ખેડૂત મિત્રોને. સાંજનો સમય થઈ ગયો છે અને સવારે વહેલી ઠાળ આવવાની શક્યતા ફૂલ છે કાલે. એટલે હવે જીરાની તપાસ લેવા જઈએ. જીરા બાજુ મહેશભાઈના સાઈડ, આ બાજુ ઘનો કાકો આટો મારે હેરા મહેશભાઈની. જોઈએ હવે હાલો ઘના કાકા, તમારા જીરામાં આપણે હાલી આજે વિઝિટ કરતા કરતા ઘના કાકાના હવે એના જીરામાં આપણે ભોગી છે. એંડા આ બાજુ ઘના કાકાના છે, એંડા બહુ સારા થઈ ગયા છે. જોઈએ હવે આ કેરેટ પડ્યા છે આ બાજુ. કાલે કાચા પાકા દાડમ ઉતારવાનું ચાલુ કરવાના છે. પાકા મતલબ કાચા તો હાલશે નહીં, વેપારી દીકરા કાઢી નાખે છે બારે મંડીમાંથી. ગ્રેડિંગ વાળા કાચા આવે તો બધા ઉડાડીને સાઈડમાં નાખી દે એવા છે બધા. એટલે ભેગું નથી થવાનું આપણું કાચાનું. તો કાલ શું લાગે કે કાકા હવામાન પ્રમાણે ઠાર કાલે કેવો આવશે? સારો આવશે. મારે એક અવાજ બેસી ગયો છે, એનું કંઈક ખુલી જાય, કોઈક રાજ દો કંઈક નુસ્ખો તો સારું છે, જલ્દીથી ખુલી જાય. કટાડી ગયો છું 2 દિવસથી. એક વિડીયો એડિટિંગ કરવા છે પણ એ બી નથી થઈ શક્યા. વોઇસ ક્લિયર નથી આવતો એના લીધે. ઠાર જોઈએ હવે કાલે શું નાટક કરે છે. જીરાના ભાવ પણ ડાઉન ગયા કે ના કાકા આજ? એટલે જોઈએ હવે જીરાના ભાવમાં એ બી આજે 1000 રૂપીસ ડાઉન છે આજે. જોઈએ હવે કાલે કઈ રીતની સ્થિતિ થાય છે જીરામાં. આપણા દાડમ છે તો કે હવે રેસ્ટિંગની અંદર હાલે જશે 6ઠા મહિનામાં. આ ઘના કાકાની બી ભેંસું છે, અમારે ભેંસું દોવાની ચાલુ છે, હમણાં કરશે, કાકી આવશે. આ જીરું છે ઘના કાકાનું આ બાજુ. અને ભેંસ દોવી હોય તો આવી જાઓ. ભેંસ દોવાની ચાલુ કરે છે. ચાય પીવી હોય ખેડૂત મિત્રોને એ આવી જાજો આપણે અહીંયા. ભેંસ બહુ મસ્તીની છે પ્રવીણભાઈની ને મારે ઘના કાકાની. મારતી જ નથી ને. આ આપણું જીરું છે, થોડુંક ઘાટું તો ઘના કાકા થઈ ગયું છે. હવે આણ સારું એવું જીરું નીકળી જાય તો ઘનો કાકો સ્કોર્પિયો આપણે કારો લઈ આવે. એટલે અમારે પ્રવીણભાઈના લગ્નની અંદર સ્કોર્પિયોમાં જાન જવાની છે. કેટલો પાણી ચડ્યો તો, કેટલો નતો ચડ્યો, કેટલો ઠાર આવ્યો છે. ઠાર આવ્યો તો અમારે અંધારી ગયો.